અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી વ્યાજ માફી યોજનાને શહેરના નાગરિકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। યોજના શરૂ થયાના માત્ર 12 જ દિવસમાં એટલે કે 1 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન કરદાતાઓએ લાભ લઈ ₹39.91 કરોડનો મિલકત વેરો ભર્યો છે। હાલ મહાનગરપાલિકાના ચોપડે કુલ 3,700 કરોડનો બાકી વેરો બોલે છે, ત્યારે 700 કરોડની આવક થવાનો અંદાજ છે। વ્યાજ માફીમાં સૌથી વધારે લાભ ઉત્તર પશ્ચિમ ઝોનના લોકોએ મેળવ્યો છે કે જેમાં 9.7 કરોડ અને સૌથી ઓછો ઉત્તર ઝોનમાં 2.67 કરોડનો છે। વ્યાજ માફીની સ્કીમ લાગુ કરી છે, જેમાં રેસિડેન્સમાં 85% અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં 65%ની વ્યાજ માફી છે। હવે આ દિવસો દરમિયાન અત્યાર સુધીમાં 39.71 કરોડ રૂપિયાની આવક થઈ છે અને તે મુદ્દલ ભરવાથી ટેક્સ પેયરને કુલ મળાવીને 4.50 કરોડ રૂપિયાની રિબેટ અત્યાર સુધીમાં મળી ચૂકી। તો આ યોજનાનો લાભ પ્રજાજનો લઈ રહ્યા છે। સાથે સાથે મારે આપના માધ્યમથી અપીલ કરવી છે કે 3 મહિના ચાલવાવાળી આ સ્કીમ તેનો મહત્તમ લાભ લે અને તેનાથી આ ફાયદો એ તેમને જ થવાનો છે